જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો, હું મનીષ સિંધી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું વેબ સંકુલના આપણા ઓનલાઈન પ્લેટફોર્મ પર। આજે આપણે ડેલી કરંટ અફેર્સની અંદર ચર્ચા કરવાની છે 14 માર્ચ 2025ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સ, જે આપણી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એમ છે। તો ચાલો ચર્ચાને આગળ વધારીએ। આજે વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં છે, એટલે જેટલા પણ પ્રશ્નો આવે પહેલા નીચે કોમેન્ટ બોક્સમાં જે છે જવાબ આપવાનો પ્રયાસ કરજો અને પછી જે છે ડિટેલમાં સોલ્યુશન જોવાનો પ્રયાસ કરજો। આપ સૌને ખબર છે કે માર્ચ મહિનામાં જે છે વેબ સંકુલની શરૂઆત થઈ હતી, એને 8 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને આ અવસર પર વેબ સંકુલ આપને આપી રહ્યું છે વેબ સંકુલના તમામ કોર્સિસ ઉપર 80% સુધીનું ડિસ્કાઉન્ટ। આ વિડીયો કોર્સ હોય, રેકોર્ડેડ કોર્સ હોય કે પછી લાઈવ કોર્સ હોય, તમામ પર તમને મળવા જઈ રહ્યું છે 80% ડિસ્કાઉન્ટ। સાથે સાથે જે છે વેબ સંકુલ પબ્લિકેશનના તમામ પુસ્તકો પર બી આપને મળી રહ્યું છે 55% ડિસ્કાઉન્ટ। તો આ ઓફરનો લાભ લેવા માટે આજે જ વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરો માય ડિયર ફ્રેન્ડ્સ। પહેલો પ્રશ્ન છે, રાજ્યપાલ બનનારા પ્રથમ ગુજરાતી મહિલાનું નામ શું છે સાહેબ? તો આની અંદર જવાબ શું આવશે ભાઈ? તો પહેલા જવાબ આવશે ભાઈ, જો પહેલા ગુજરાતી પૂછ્યા છે તો જવાબ આવશે કુમુદબેન જોશી। આ પહેલા ગુજરાતી મહિલા હતા રાજ્યપાલ બનનારા, એ ધ્યાન રાખજો। બીજું છે, આપણા જે છે ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી, ગુજરાતના પહેલા મહિલા મુખ્યમંત્રી તો આનંદીબેન પટેલ। આપણા દેશના પહેલા જે છે રાજ્યપાલ પૂછે તો સરોજિની નાયડુ। આપણા દેશના પહેલા મુખ્યમંત્રી પૂછે તો સુચિતા કૃપલાણીજી। આઝાદ ભારતના પહેલા રાજ્યપાલ પૂછે, મહિલા રાજ્યપાલ, આઝાદ ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછે તો બંને જવાબ આવશે। પણ આ બધાની વચ્ચે પ્રશ્ન પૂછે કે ગુજરાત રાજ્યના રાજ્યપાલ બનનારા પ્રથમ મહિલા કોણ હતા? જો એ ધ્યાનથી સાંભળજો, શબ્દોમાં તફાવત છે। આ ગુજરાતી મહિલા હતા જેઓ રાજ્યપાલ બન્યા હતા અને આ ગુજરાતના રાજ્યપાલ બનનારા પ્રથમ હતા। તો આ બધા ડેટા ખાસ ધ્યાન રાખી લેજો। આની અંદર કેટલા પ્રશ્નો થયા? તો ભાઈ ગુજરાતના જે છે મુખ્યમંત્રી, પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નંબર 1, નંબર 2 ગુજરાતના પ્રથમ મહિલા જે છે રાજ્યપાલ, પછી નંબર 3 ગુજરાતી મહિલા જે રાજ્યપાલ બન્યા, આપણા દેશના પ્રથમ મહિલા રાજ્યપાલ સુચિતા કૃપલાની, ધ્યાન રાખી લેજો। સાથે સાથે જે છે એક નામ યાદ રાખજો, નિર્જા ગુપ્તા। નિર્જા ગુપ્તા જે છે આ ગુજરાત યુનિવર્સિટીના જે છે વાઇસ ચાન્સલર બનનારા પ્રથમ મહિલા છે સાહેબ। સાથે સાથે જીટીયુ ના જે છે પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર જે છે, વાત કરીએ જીટીયુ ના પ્રથમ મહિલા વાઇસ ચાન્સલર, તો એ વખતે ધ્યાન રાખી લેજો આની અંદર જે છે શું આપશે? રાજુલ ગજ્જર। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટની વાત આવે તો એના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ કોણ બન્યા હતા સાહેબ? તો સોનિયાબેન ગોકાણી। અને આગળ હંમેશા જસ્ટિસ શબ્દ લગાવજો। અને અત્યારે ગુજરાત હાઈકોર્ટના જે છે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદ ઉપર કોણ છે? તો જસ્ટિસ સુનીતા અગ્રવાલજી। અને આ ગુજરાત હાઈકોર્ટના જે છે મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે બીજા મહિલા છે। તો આ બધા જ પ્રશ્નો જે છે એ ખાસ ધ્યાન રાખી લેજો। વાત કરીશું રાજ્યપાલ બનનારા પ્રથમ ગુજરાતી મહિલાની સાહેબ। નવસારીના પીઢ કોંગ્રેસી અને આંધ્રપ્રદેશ રાજ્યના જે છે રાજ્યપાલ બન્યા હતા। બીજો પ્રશ્ન કે કુમુદબેન જે છે કયા રાજ્યના રાજ્યપાલ બન્યા હતા? આંધ્રપ્રદેશના બન્યા હતા સાહેબ। ગાંધીવાદી હતા સાહેબ। 14 માર્ચ 2022ના રોજ જે છે એમનું અવસાન થયું હતું સાહેબ। ગણદેવીના જે છે ધનોરી ચાંગા ગામે એમનું અવસાન થયું સાહેબ। કોંગ્રેસની સાથે જોડાયેલા હતા, રાજ્યસભાના સાંસદ હતા, કેન્દ્રીય મંત્રી રહ્યા સાહેબ અને રાજ્યપાલ પણ રહ્યા સાહેબ। તો નવસારીના જે છે કુમુદબેન મણિશંકર જોશી 31 જાન્યુઆરી 1934ના રોજ આઝાદ ભારત પહેલા આમનો જન્મ થાય છે। 26 નવેમ્બર 1985 થી લગાવીને 90 સુધી વાત કરીએ તો આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે સેવા આપી। શારદા મુખર્જી બાદ કુમુદબેન જે છે આંધ્રપ્રદેશના બીજા મહિલા રાજ્યપાલ બન્યા હતા સાહેબ। અને આ શારદા મુખર્જી ગુજરાતમાં બી હતા અને ત્યાં પણ હતા સાહેબ। તેમણે ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે ફરજ બજાવી। ભારત સરકારના ખાદી ગ્રામો ઉદ્યોગના ચેરમેન તરીકે ફરજ બજાવે છે। આ ઉપરાંત જે છે રાજ્યપાલ પદ બાદ 1990માં જે છે રાજીવ ગાંધીના આગ્રહથી ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસના જે છે પ્રમુખ બની જાય છે। 1973 થી 85 સુધી 3 વખત રાજ્યસભાના સાંસદ રહ્યા। 15 ઓક્ટોબર 1973 થી 76 સુધી અને 76 થી 82 અને 82 થી 85 સુધી જે છે રાજ્યસભાના જે છે સાંસદ પદ પર રહે છે।
આ સમય દરમિયાન કુમુદબેન જે છે કેન્દ્રીય મંત્રીમંડળમાં સૂચના પ્રસારણ મંત્રાલયના મંત્રી બન્યા, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના મંત્રી બન્યા સાહેબ. તો બે અલગ અલગ મંત્રાલયમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો. રાજ્યપાલ બન્યા બાદ આંધ્રપ્રદેશના 23 જિલ્લાની જે છે યાત્રા કરી અને એક રાજ્યપાલ તરીકે, આમ તો જનરલી કોઈ રાજ્યની અંદર રાજ્યપાલ જે છે એક પ્રકારનું જે છે સિટિંગ વ્યક્તિ બની જાય છે કે એક રાજભવનની અંદર આવે છે, બેસે છે, જાય છે. પણ આ જે છે સાહેબ ખેડાણ કરે છે બહુ લાંબુ અને 23 જિલ્લાઓની અંદર યાત્રા જે છે કરે છે. પ્રથમ મહિલા રાજ્યપાલ ગુજરાતની અંદર જે છે તો શારદા મુખર્જી, આ આંધ્રપ્રદેશના પણ પ્રથમ મહિલા રાજ્યપાલ હતા. પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, પ્રથમ રાજ્યપાલ બનનારા ગુજરાતી મહિલા કુમુદબેન જોશી આંધ્રપ્રદેશ, પહેલા સ્નાતક આપણા ગુજરાતના શારદાબેન મહેતા અને વિદ્યા ગૌરી નીલકંઠ, યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હંસાબેન મહેતા, પ્રથમ મહિલા મંત્રી ગુજરાત રાજ્યની અંદર ઇન્દુમતીબેન શેઠ શિક્ષણ વિભાગના બન્યા હતા. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ મહિલા કુલપતિ સુશીલા નાયર, પ્રથમ રેમન મેગ્સેસે એવોર્ડ વિજેતા જે છે મહિલા તો ઇલાબેન ભટ્ટ, પ્રથમ આઈપીએસ અને રાજ્યપાલના જે છે પ્રથમ ડીજીપી ગીતા જોહરી, વિદેશી ભૂમિ પર પ્રથમ રાષ્ટ્રધ્વજ ફરકાવનાર મેડમ ભીખાઈજી કામા, આ બધા ગુજરાતી છે સાહેબ. પ્રથમ મહિલા ગુજરાતી, પ્રથમ ફોર્મ્યુલા રેસર ગુજરાતી મીરા એરડે ભારતના બી પહેલા છે. ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પહેલા ગુજરાતી વંદિતા ઘારિયાલ, પ્રથમ જે છે ફોટો જર્નાલિસ્ટ હોમાઈ વ્યારાવાલા, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ મંજુલા સુબ્રમણ્યમજી, જેમનું પણ અવસાન થઈ ચૂક્યું છે. તો બીજા 14 પ્રશ્નો એક્સ્ટ્રા આ જીકેના જરા આપણે ધ્યાન રાખી લેવાના છે. બીજો સરસ મજાનો પ્રશ્ન છે કે મોરેશિયસમાં અટલ બિહારી વાજપેયી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક સર્વિસ એન્ડ ઇનોવેશનનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આનું ઉદ્ઘાટન જે છે રેડ્યુટ ખાતે કરવામાં આવ્યું. હાલમાં મોરેશિયસ દેશના જે છે સ્થાપના દિવસના અવસર પર આપણા દેશના વડાપ્રધાનજી એ જે છે મોરેશિયસની યાત્રા પર ગયા અને તમને ખ્યાલ છે કે જ્યારે કોઈ વિદેશી દેશમાં જે છે પ્રધાનમંત્રી જાય છે તો એ દેશ જે છે પ્રધાનમંત્રીને પોતાના દેશનો સર્વોચ્ચ પુરસ્કાર એ પ્રદાન કરે છે. તો મોરેશિયસના જે છે મોરેશિયસ દ્વારા એમના દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર પ્રધાનમંત્રી મોદી સાહેબને આપવામાં આવ્યો છે. આ સાથે પ્રધાનમંત્રીજી જે છે આ મોરેશિયસનો પુરસ્કાર મેળવનારા પહેલા ભારતીય વ્યક્તિ બન્યા અને દુનિયામાં માત્ર જે છે આ 5મા વ્યક્તિ છે જેમને મોરેશિયસે જે છે આ પુરસ્કાર અર્પણ કર્યો હોય. આ ઉપરાંત ભારતની આરબીઆઈ અને જે છે મોરેશિયસનું જે છે કેન્દ્રીય બેંક વચ્ચે જે છે કરાર કરવામાં આવે છે. પ્રધાનમંત્રી મોદી સાહેબ ગયા છે એટલે બહુ જ અગત્યનું છે. તો અહીંયા રેડ્યુટ ખાતે જે છે ઉદ્ઘાટન કરવામાં આવે છે. ઇન્ડિયા વેબ3 લેન્ડસ્કેપ અહેવાલ અનુસાર વેબ3 સ્ટાર્ટઅપ સ્થાપકોમાં વૈશ્વિક સ્તરે ભારત કયા નંબર પર છે? તો ભારત જે છે સ્ટાર્ટઅપમાં જે છે 3જા નંબર પર આવે છે સાહેબ. 16 જાન્યુઆરી આપણે સ્ટાર્ટઅપ દિવસ તરીકે પણ જે છે ઉજવીએ છીએ મિત્રો. ભારતની પ્રથમ વિશ્વ પેરા એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ જે છે ક્યાં યોજાઈ હતી સાહેબ? તો આનું આયોજન જે છે નવી દિલ્હી ખાતે કરવામાં આવે છે. ક્યાં કરવામાં આવે છે? નવી દિલ્હી ખાતે જે છે આનું આયોજન કરવામાં આવે છે. તો નવી દિલ્હીમાં જે છે આનું આયોજન થઈ રહ્યું છે. તો ભારતની પ્રથમ વિશ્વ પેરા એથ્લેટિક ગ્રાન્ડ પ્રિક્સ છે સાહેબ, જેની શરૂઆત થઈ છે અને નવી દિલ્હીમાં જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં જે છે શરૂઆત કરવામાં આવી છે. ભારતીય ટુકડીની વાત કરીએ તો 145 સભ્યોની ટીમ છે, જેમાં જે છે તમને પેરા ઓલિમ્પિક યાદ હોય તો પેરા ઓલિમ્પિકમાં જે છે પ્રવીણ કુમાર જેમણે ઊંચી કૂદમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, નવદીપસિંહ જેમણે ભાલા ફેંકની રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, સાથે સાથે ધરમબીર નૈનજી જે છે ક્લબ થ્રોની ઇવેન્ટમાં જે છે ગોલ્ડ મેડલ જીતે છે. તો આ બધા ગોલ્ડ મેડલ વિજેતા ખેલાડીઓ પણ જે છે ભાગ લઈ રહ્યા છે. સાઉદી અરેબિયા, જર્મની, કઝાકિસ્તાન, યુએઈ, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ અલગ અલગ જે છે 19 દેશોના 150 પેરા એથ્લેટ ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધાનું આયોજન એક મોટી સ્પર્ધાની પહેલા કરવામાં આવી રહ્યું છે, જેમ કે વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ આ વખતે ભારતની અંદર યોજાવાની છે ભાઈ, અને એની પહેલા જે છે આનું આયોજન થઈ રહ્યું છે. આ વૈશ્વિક લેવલની સ્પર્ધા છે જે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં યોજાશે અને એની પહેલા જે છે આ ગ્રાન્ડ પ્રિક્સની પણ જે છે શરૂઆત કરી છે. સાથે સાથે એક બાબત જે છે તમને ખ્યાલ હોય તો ભાઈ જે છે પેરિસ પેરા ઓલિમ્પિક જે છે ભૂલી જતા નહીં ભાઈ, ખાસ કરીને ધ્યાન રાખજો. પેરિસ પેરા ઓલિમ્પિક આને ખાસ ધ્યાન રાખજો. 2024 આ ભારતના દ્રષ્ટિકોણથી ઐતિહાસિક રહ્યો. ભારતે સૌથી વધારે એટલે કે જે છે સૌથી મેક્સિમમ જે છે મેડલ 29 મેડલ જીત્યા, જેમાંથી ગોલ્ડ કેટલા? તો 7 ગોલ્ડ, બ્રોન્ઝ કેટલા સાહેબ? તો 9 બ્રોન્ઝ અને સિલ્વર કેટલા આની અંદર? સિલ્વર કેટલા? તો 9 અને બ્રોન્ઝ કેટલા? તો ભાઈ 13. ટોટલ જે છે આ મેડલ જીત્યા.
જેમાં તમને જે છે આગળ આપણે વાત કરીએ એમ 7 ગોલ્ડ મેડલ જીતનારા જે ખેલાડીઓ છે એમનું એક જે છે ઓરલ અપ જે છે તમને યાદ હોવું જોઈએ. સૌથી પહેલા તો અવની લેખરા આ શૂટિંગની રમતના જે છે ખેલાડી છે. કઈ રમત સાથે સંકળાયેલા છે? શૂટિંગ અને રાઇફલ. નંબર 2 ની વાત કરીએ આની અંદર તો સુમિત અંતિલ ભૈયા યાદ રાખી લેજો. આ ભાલા ફેંકની રમતમાં જે છે આમણે મેડલ જીત્યો છે. આ બંને ખેલાડી એવા છે કે જેમણે ટોક્યો ઓલિમ્પિકમાં બી ગોલ્ડ જીત્યો હતો અને પેરિસ ઓલિમ્પિકમાં પણ જે છે ગોલ્ડ મેડલ જીત્યો છે. તો બેક ટુ બેક 2 ગોલ્ડ મેડલ જીતનારા જે છે ખેલાડી છે સાહેબ. સાથે સાથે એક નામ છે પ્રવીણ કુમાર ને એમણે જે છે ઊંચી કૂદની રમતમાં જે છે ગોલ્ડ મેડલ જીત્યો છે. પછી છે ધરમબીર નૈન ની વાત કરીશું ભાઈ. ક્લબ ફેંકની ઇવેન્ટમાં જે છે મેડલ ગોલ્ડ મેડલ જીત્યો આમણે. કેટલાક મહત્વપૂર્ણ નામની વાત કરીશ આની અંદર જે છે. આ વખતે નવદીપસિંહની વાત કરીએ તો આમણે પણ જે છે ભાલા ફેંકની રમતમાં જે છે ગોલ્ડ મેડલ જીત્યો સાહેબ. આ ઉપરાંત જે છે તીરંદાજીમાં પણ જે છે ગોલ્ડ મેડલ આવ્યો છે આપણા ખાતાની અંદર. આ બધી બાબતો જે છે આ મહત્વપૂર્ણ ખેલાડીઓ છે. અને તીરંદાજીની અંદર વાત કરીએ સાહેબ તો હરદીપસિંહ જે છે એમણે મેડલ જીત્યો છે. તો આ બધા અલગ અલગ જે છે સરદાર પાજી જે છે એમણે મેડલ જીત્યો છે. આ એક સરસ મજાની બાબત ધ્યાન રાખી લેજો. જોડે જોડે જે છે પેરા ઓલિમ્પિકના જે છે ધ્વજવાહક પૂછી લે તો ધ્વજવાહકમાં 2 પ્રકારે પડે છે આની અંદર ભાઈ. એક આવશે ઉદ્ઘાટન સમારોહ અને એક આવશે સમાપન સમારોહ. ઉદ્ઘાટન સમારોહમાં જે છે ભાગ્યશ્રી જાદવ ની સાથે સાથે જે છે સુમિત અંતિલ ભૈયા હતા સાહેબ. અને એક હોમવર્ક હું તમને આપીશ આજે. એક હોમવર્ક મારે તમને આપવાનું છે. એક મહિલા એક પુરુષ હોય છે. તો અહીંયા જે છે પ્રીતિ પાલજી જે છે આ એથ્લેટિક્સની રમતના જે છે ખેલાડી અને અહીંયા પુરુષ વિભાગમાં જે છે કોણ હતું સાહેબ? એક ક્લુ તમને આપું છું. આમણે તીરંદાજીની રમતમાં જે છે ગોલ્ડ મેડલ જીત્યો છે. આમનું નામ જે છે તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. ક્યાં જણાવવાનું છે? લેટ્સ સી કે કોણે પેરા ઓલિમ્પિક વાળો વિડીયો સારી રીતે જોયેલો છે. તો અહીંયા જે છે આ નામ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જમ્મુ કાશ્મીરમાં મત વિસ્તાર વિકાસ ભંડોળ CDF યોજના હેઠળ દરેક ધારાસભ્ય માટે કેટલી વાર્ષિક ફાળવણી નક્કી કરવામાં આવેલી છે? તો ભાઈ અહીંયા 3 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે ધારાસભ્યો છે એમને કહેવામાં આવશે કે લો ખિસ્સામાંથી 3 કરોડ રૂપિયા અને તમારા વિસ્તારમાં જે છે આ વિકાસ કાર્યો પાછળ જે છે વાપરો સર. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે ભાઈ કોઈ જે છે પોતાના મત વિસ્તારના જે છે ફાઇલ લઈને આવે ને પહોંચે ને એ બધું જે છે લાંબો સમય લાગતો હોય છે. તો પોતાના મત વિસ્તારનો જે છે સારો વિકાસ કરી શકે અને ખરેખર આવું ધારાસભ્ય અને જે છે એમને ફંડ આપવું જોઈએ અને એનું એક વ્યવસ્થિત ઓડિટિંગ પણ થવું જોઈએ. ફાઇનલી જમ્મુ કાશ્મીરની અંદર જે છે આ પ્રકારનું ફંડ જે છે લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને એને નામ આપી દેવામાં આવ્યું છે યોજનાની અંદર. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો. મત વિસ્તાર વિકાસ ભંડોળ કોન્સ્ટિટ્યુશનલ ડેવલપમેન્ટ ફંડ કોન્સ્ટિટ્યુઅન્સી ડેવલપમેન્ટ ફંડ એટલે CDF. આ કોને? વિધાનસભાના દરેક સભ્યને આપવામાં આવશે. MLA મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી. કેટલા? 3 કરોડ રૂપિયા. દરેક ધારાસભ્ય એમના મત વિસ્તારમાં જે છે ખાસ કરીને જિલ્લા વિકાસ કમિશનર જે DDC હશે એને વાર્ષિક 3 કરોડ રૂપિયા સુધીના વિકાસ કાર્યોની દરખાસ્ત કરી શકશે અને આ ખર્ચો ત્યાં વાપરવામાં આવશે ને આમ જે છે વિકાસ કાર્ય જે છે થોડું ફાસ્ટ થશે આની અંદર. આ ઉપરાંત જે છે તમને ખ્યાલ હશે કે આપણા દેશમાં કેટલી યુનિયન ટેરેટરી છે? કેટલી યુનિયન ટેરેટરી છે કે જ્યાં વિધાનસભા છે સાહેબ? એવી યુનિયન ટેરેટરી કે જ્યાં વિધાનસભા છે. તો આપણા દેશની અંદર આવી જે છે સાહેબ વાત કરીએ તો ટોટલ 3 છે સાહેબ. એક દિલ્હી છે જેને આપણે ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી દિલ્હી કહીએ છીએ. દિલ્હી અને નવી દિલ્હીમાં અંતર છે, ધ્યાનથી સાંભળજો. આ દિલ્હી ઐતિહાસિક નામ છે ને ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરેટરી દિલ્હી આને જે છે વૈધાનિક નામ આપવામાં આવેલું છે. દિલ્હી અલગ છે, દિલ્હી આખું જે છે યુનિયન ટેરેટરી છે અને નવી દિલ્હી એક નાનકડો વિસ્તાર છે જે આપણી રાજધાની છે, કેપિટલ છે. આ દિલ્હીની અંદર જ આવે છે. ત્યાર પછી જે છે આની અંદર આવશે પુડ્ડુચેરી અને પછી આવશે સાહેબ જમ્મુ કાશ્મીર સાહેબ.
શું આવશે? જમ્મુ કાશ્મીર. અહીંયા જે છે રેખા ગુપ્તાજી જે છે મુખ્યમંત્રી હાલમાં બનેલા છે. આ ઉપરાંત ધ્યાન રાખી લેજો, આ 3 યુનિયન ટેરેટરીમાંથી એકમાત્ર પુડ્ડુચેરી એવી છે કે જે રાજ્ય યાદીના તમામ કાયદાઓ પર, રાજ્ય યાદીના તમામ બાબતો પર જે છે કાયદો બનાવવાની સત્તા ધરાવે છે. અહીંયા જે છે જમીનની વાત કરીએ, લો એન્ડ ઓર્ડરની વાત કરીએ અને પોલીસની વાત કરીએ તો આ જવાબદારી કેન્દ્ર સરકાર જોડે છે. જ્યારે અહીંયા લેન્ડ, લો એન્ડ ઓર્ડર અને પોલીસ ની જે છે સાહેબ વાત કરીએ, એમાં જે છે જમીન આમાંથી હટાવી દો એટલે કે લો એન્ડ ઓર્ડર અને પોલીસ પર જે છે આ કેન્દ્ર સરકાર જે છે કાયદો બનાવે છે. આ ધ્યાન રાખી લેજો ભાઈ. 31 ઓગસ્ટ 2019 ના રોજ અનુચ્છેદ 370 એનો પેટા ક્લોઝ 3 એને જે છે નિરસ્ત કરવામાં આવે છે, જેમાં જમ્મુ કાશ્મીર માટે પોતાની અલગ જે છે વિધાનસભા વગેરે જે લખેલું હતું સાહેબ, તો વિશેષ રાજ્યના દરજ્જાની જોગવાઈને નિરસ્ત કરવામાં આવે છે. પછી 31 ઓક્ટોબર 2019 ના રોજ જમ્મુ કાશ્મીરને જે છે 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક જમ્મુ કાશ્મીર બનાવવામાં આવે છે વિધાનસભા ધરાવતું રાજ્ય, અને આ વિધાનસભા વગરનું રાજ્ય સાહેબ. આને પુડ્ડુચેરીની તર્જ પર બનાવવામાં આવેલું છે. અને આને જે છે એ ચંદીગઢ એટલે કે અહીંયા લદ્દાખ, આ ચંદીગઢની તર્જ પર જે છે બનાવવામાં આવે છે. 2024માં જમ્મુ કાશ્મીરનું ઇલેક્શન થાય છે. જમ્મુ કાશ્મીરમાં જે ઉપરાજ્યપાલ છે મનોજ સિન્હાજી છે સાહેબ, અને મનોજ સિન્હાજી જે છે વિધાનસભામાં કેટલા સભ્યોને નોમિનેટ કરી શકે છે? તો ધ્યાન રાખી લેજો, 5 સભ્યોને નોમિનેટ કરવાનો અધિકાર ધરાવે છે. તો આટલી બેઝિક ઇન્ફોર્મેશન જે છે ઓમર અબ્દુલ્લા આના મુખ્યમંત્રી છે. આવી જ એક યોજના કેન્દ્ર લેવલ પર ચાલે છે સાહેબ, જેને આપણે કહીએ છીએ સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના, મેમ્બર ઓફ પાર્લિમેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમ તરીકે ઓળખીએ છીએ. આના ભંડોળના સંદર્ભમાં વાત કરીએ, કયું જે છે નિવેદન સાચું છે? ભંડોળનો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ વગેરે માટે ભૌતિક માળખાગત સુવિધાઓ જેવી ટકાઉ અસ્કયામતો બનાવવા માટે થવો જોઈએ. દરેક સાંસદના ભંડોળનો ચોક્કસ ભાગને SC/ST વસ્તીને લાભ થવો જોઈએ. ભંડોળ જે છે એ વાર્ષિક ધોરણે મંજૂર કરવામાં આવે છે અને બિન ઉપયોગી ભંડોળને આગામી વર્ષ સુધી આગળ વધારી શકાતું નથી ભાઈ, એટલે કે ભંડોળ જે છે લેપ્સ થઈ જાય છે. તો આ સ્ટેટમેન્ટ ત્રીજું ખોટું છે એબ્સોલ્યુટલી આની અંદર. ત્રીજું ખોટું છે આની અંદર સાહેબ, હે ને? ત્રીજું ખોટું છે અને પહેલું અને બીજું તો સાચું છે. ચોથું ચેક કરવું પડશે. જિલ્લા સત્તા મંડળે દર વર્ષે અમલીકરણ હેઠળના તમામ કામોથી ઓછામાં ઓછા 10% નિરીક્ષણ કરવું આવશ્યક છે. યસ, તો આનું નિરીક્ષણ કરવું જે છે આવશ્યક છે સાહેબ. તો આ જે છે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમની વાત કરીશું. આ ક્યારે લોન્ચ કરવામાં આવી? 1993-94માં જે છે લોન્ચ કરવામાં આવે છે. ભારત સરકાર દ્વારા જે છે કેન્દ્રીય ક્ષેત્રની યોજના, 100% ખર્ચો કેન્દ્રનો છે ભાઈ. આ જે છે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ લોકલ એરિયા ડેવલપમેન્ટ સ્કીમમાં સંસદ સભ્યો જે છે એમના મત વિસ્તારમાં વિકાસલક્ષી કાર્યોની ભલામણ કરવા સક્ષમ બનાવે છે. પીવાનું પાણી, શિક્ષણ, જાહેર આરોગ્ય, સ્વચ્છતા, રસ્તાઓ વગેરે જે છે ટકાઉ જે છે સંપત્તિ બનાવવા માટે ભાર મૂકવામાં આવે છે. આની અંદર ખાસ કરીને આંકડા અને કાર્યક્રમ જે છે મંત્રાલયને અમલીકરણ મંત્રાલય બનાવવામાં આવેલું છે. વાર્ષિક જે છે ફંડ કેટલું પ્રતિ MP કેટલું મળે છે? 5 કરોડ રૂપિયા ફંડ મળે છે. નાણાં મંત્રાલય જે છે આમાં કેટલાક સુધારો કરીને સંશોધનોને આ ભંડોળ ઉપર, જો ધ્યાનથી સાંભળજો, આ ભંડોળ ઘણી વખત એવું થાય બેંકમાં પડ્યું રહે તો સાહેબ ઇન્ટરેસ્ટ આવે, અને જો ઇન્ટરેસ્ટ આવે તો એ ઇન્ટરેસ્ટ એમણે જે છે વિકાસ કાર્યો માટે આગળ વાપરવાનું થતું નથી. એ ઇન્ટરેસ્ટ જે છે સાહેબ ભારતની સંકલિત એટલે કે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જમા કરાવવું પડે છે સાહેબ. તો એ જે ઇન્ટરેસ્ટ આવે છે જમા કરાવવા જવું પડે છે. સાંસદોએ કુલ રકમમાંથી વાર્ષિક ધોરણે 15% SC માટે, 7.5% જે છે સાહેબ STમાં વિસ્તારો માટે કામની ભલામણ કરવી આવશ્યક છે. એમાં જેટલા પણ પૈસા છે એમાંથી લોકસભાના સભ્યો તેમના મત વિસ્તારમાંથી કામોની ભલામણ કરજો. જો લોકસભાનો સાંસદ છે તો એ પોતાના મત વિસ્તારમાં કામોની ભલામણ કરી શકે છે. રાજ્યસભાના જે છે ચૂંટાયેલા સભ્યો છે તો એ રાજ્યની અંદર કોઈ પણ કાર્ય, જો રાજ્યની અંદર કોઈ પણ જગ્યા આખા રાજ્યમાં જે રાજ્યથી સાંસદ છે એ રાજ્યમાં જે છે એ કાર્યની ભલામણ કરી શકે છે. રાજ્યસભા હોય કે લોકસભા હોય, એની અંદર જે નોમિનેટેડ સાંસદો છે એ આખા ભારતમાં ગમે ત્યાં કાર્યોની ભલામણ કરી શકે છે. તો આ પણ એક ધ્યાન રાખી લેજો. આની અંદર બે જે છે ફંડમાં 5 કરોડ 2 હપ્તામાં હોય છે, 2.5 કરોડ 2.5 કરોડના હપ્તામાં આવે છે સાહેબ.
લોકો જે છે એ આરટીઆઈ ફાઇલ કરીને આના વિશેની માહિતી પણ મેળવી શકે છે અને આ સંપૂર્ણ જે છે ઓનગોઈંગ વર્ક જે છે જેટલા ચાલી રહ્યા છે આ અંતર્ગત તમે આ વેબસાઇટ પર જઈને જે છે વેબસાઇટ બનાવવામાં આવી છે ત્યાં પણ ચેક કરી શકો છો. હવે થોડુંક જે છે ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કરજો. આની અંદર થોડું આપણે ઝૂમ કરીશું અને જે છે આને જોવાનો પ્રયાસ કરીશું. પહેલા તો જે છે જેમ વાત કરીએ કે આ યોજના કેવી છે, તો આ યોજના જે છે વાત કરીએ તો કેન્દ્રીય જે છે ક્ષેત્રની યોજના છે. ક્યારે લોન્ચ કરવામાં આવી? આ જે છે જે સાંસદો છે એને વિકાસ કાર્યો માટે જે છે મદદ કરે છે પોતાના મત વિસ્તારમાં અથવા તો કોન્સ્ટિટ્યુશનની અંદર. આ ઉપરાંત જે છે કમ્યુનિટી એસેસ સામુદાયિક કાર્યો માટે ભલામણ કરી શકાય છે. દેન આફ્ટર જે છે થોડું આને વધારે હજી ઝૂમ કરીને જોતા જઈશું આપણે એક એક કરીને બાબત. નોડલ મિનિસ્ટ્રી જે છે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સને બનાવવામાં આવેલું છે. આ ઉપરાંત જે છે સ્ટેટિસ્ટિક જે છે ઇમ્પ્લિમેન્ટેશન કરે છે સાહેબ. ટોટલ 5 કરોડ રૂપિયા 2 હપ્તામાં 2.5 કરોડના આપવામાં આવે છે. ડાયરેક્ટલી ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીને આપવામાં આવે છે. મોનિટરી મિકેનિઝમ છે સાહેબ. તો મેમ્બર ઓફ પાર્લિમેન્ટ જ્યારે કોઈ કાર્ય છે તો એ કાર્યનું રિકમેન્ડેશન જે છે કોને કરશે ભાઈ? ડિસ્ટ્રિક્ટ ઓથોરિટીને કરશે. ડિસ્ટ્રિક્ટ ઓથોરિટી જે છે એ જે કંઈ કાર્ય છે વગેરે જે છે એ જે કમ્પ્લીટેડ થઈ ચૂક્યા છે જે ચાલુ રહ્યા છે એને ડીએસ ઓફિસ જે છે આની અંદર મુકાવશે. આ ઉપરાંત જે છે વાત કરીએ આગળ સિટીઝન આરટીઆઈ પણ કરી શકે છે આની અંદર. આ ઉપરાંત ધ્યાનથી સાંભળતા જજો એકની અંદર કે જે નોમિનેટેડ એમપી છે સાહેબ એ જે છે આખા ભારતમાં ગમે ત્યારે વર્ક જે છે રિકમેન્ડ કરી શકે છે. આ નોન ડ્યુરેબલ આઇટમ ઇઝ અલાઉડ એઝ પર ગાઈડલાઇન્સ જે છે આની અંદર 5 કરોડ રૂપિયા છે. એમપી જે છે આ ફંડ લેપ્સ થતું નથી સાહેબ. એનો મતલબ છે કે ફંડ જો છે આ વર્ષ ન વપરાયું તો પછી જે છે એ આગળ કન્ટિન્યુ કરવામાં આવે છે. આમાં જે ઇન્ટરેસ્ટ છે એ નાણાં મંત્રાલય જે છે કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાં જે છે જમા કરાવવું પડે છે સાહેબ. આની અંદર કેટલા ટકા એસસી અને કેટલા ટકા એસટી જે છે આ ધ્યાન રાખી લેજો. આમાં એમપી જે છે ખાસ કરીને એમપીસ જે છે આર નોટ રિક્વાયર્ડ ટુ પ્રોવાઈડ અ ડિટેલ ફંડ યુટિલાઇઝેશન રિપોર્ટ. એટલે એમપી જે છે એનો ડિટેલ માહિતી આપવાની જરૂર રહેતી નથી આની અંદર. તો આ જે છે એક સરસ મજાની જે ઇન્ફોર્મેશન છે એને જરા ખાસ ધ્યાન રાખી લેજો. પરીક્ષાના સંદર્ભમાં જે છે આ ઉપયોગી ઇન્ફોર્મેશન આપના માટે જે છે થઈ શકે છે વિદ્યાર્થી મિત્રો. અને આગળ વધુ એ પહેલા પોલીસ કોન્સ્ટેબલની વિશ્વાસ 3.0 બેચ આપણી સવારે સમય છે 8 થી 1 નો વિદ્યાર્થી મિત્રો. આ નવી ઓફલાઈન બેચ છે જેના ડેમો લેક્ચર ચાલી રહ્યા છે. 15 માર્ચના રોજ જયસરનો એન્વાયરમેન્ટનો અને તરુણ સરનો રિઝનિંગનો ડેમો લેક્ચર છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા ઈચ્છે છે આપેલા હેલ્પલાઇન નંબર પર ફોન કરીને વધુ અને વિસ્તૃત માહિતી જે છે એ મેળવી શકે છે આની અંદર, અથવા સીધા તમે જે છે સંસ્થાએ આવી શકો છો. નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાએ 135મો સ્થાપના દિવસ ઉજવ્યો. આની સ્થાપના ક્યારે થઈ હતી મિત્રો? તો આની સ્થાપના 11 માર્ચ 1891 ના રોજ કરવામાં આવી હતી. ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની વાત કરીશું. 11 માર્ચ 2025 ના રોજ જે છે કેન્દ્રીય મંત્રી છે સાંસ્કૃતિક મંત્રાલયના ગજેન્દ્રસિંહ શેખાવત સ્થાપત્ય દ્વારા ભારતીય વારસો આ થીમ સાથે જે છે 135મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ સાથે સાથે જે છે જ્ઞાન ભારતમ મિશન નો પણ શુભારંભ કરવામાં આવે છે. આ વખતના બજેટની અંદર આની જાહેરાત કરવામાં આવી હતી અને ફાઇનલી આને લોન્ચ કરી દેવામાં આવ્યું છે સાહેબ. તો એ પણ ધ્યાન રાખ. ઇન્ડિયન હેરિટેજ થ્રુ આર્કિટેક્ચર. આ ઉપરાંત તમે મોદી સાહેબને જોઈ શકો છો. મોદી સાહેબ પણ અહીંયા જે છે બજેટ વેબિનાર સેશન કરી રહ્યા હતા. એ વખતે ખાસ કરીને એમને આનો ઉલ્લેખ પણ કર્યો છે. 1 કરોડ મેન્યુસ્ક્રિપ્ટ જે છે હસ્તપ્રત એને ડિજિટલ ફોર્મમાં જે છે કન્વર્ટ કરવામાં આવી રહી છે જ્ઞાન ભારત મિશન દ્વારા સાહેબ. તો નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયા જે છે એ ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ જે છે આવે છે. 11 માર્ચ 1891 ના રોજ કલકત્તામાં ઇમ્પિરિયલ રેકોર્ડ વિભાગ તરીકે સ્થાપના કરવામાં આવે છે. GW ફોરેસ્ટ જે છે આપને વિભાગના વડા બનાવવામાં આવે છે. ઇમ્પિરિયલ રેકોર્ડ વિભાગને બ્રિટિશ સરકારના તમામ દસ્તાવેજો એકત્રિત કરવા, મૂલ્યાંકન કરવા, તેનું સંચાલન કરવાની જવાબદારી આપવામાં આવે છે. આનું નેતૃત્વ જે છે કીપર ઓફ રેકોર્ડ્સ દ્વારા કરવામાં આવ્યું હતું સાહેબ. સ્વતંત્રતા પછી આ પદનું નામ બદલીને જે છે આ સંસ્થાનું આ જે છે ડાયરેક્ટર ઓફ જે છે આર્કાઇવ્સ કરવામાં આવે છે. 1911માં કોલકાતાથી રાજધાની જ્યારે દિલ્હી ખસેડવામાં આવે છે તો આને પણ નવી દિલ્હીમાં ખસેડવામાં આવે છે. ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ KR નારાયણજી જે છે
એમણે જે છે 1998 રોજ નેશનલ આર્કાઇવ સંગ્રહાલય જે બનાવવામાં આવ્યું છે એનું ઉદ્ઘાટન જે છે ખુલ્લું મૂક્યું હતું. નેશનલ આર્કાઇવ્સ ઓફ ઇન્ડિયાનું જે છે પ્રાદેશિક કાર્યાલય ભોપાલ ખાતે અને જે છે આવેલું છે. સાથે સાથે ભુવનેશ્વર, જયપુર અને પુડ્ડુચેરી ખાતે 3 રેકોર્ડ સેન્ટર પણ જે છે આવેલા છે. આના જ્ઞાન ભારતન મિશનમાં કેટલી હસ્તપ્રતો આવરી લેવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે? તો 1 કરોડ હસ્તપ્રતો જે છે આવરી લેવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. તો કેન્દ્રીય બજેટ 2025-26માં જ્ઞાન ભારતમ મિશન એ રજૂ કરવામાં આવે છે, જેનો મુખ્ય હેતુ ભારતના વિશાળ હસ્તપ્રત વારસાના સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ અને સંરક્ષણ જે છે ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવે છે. શૈક્ષણિક સંસ્થાઓ હોય, સંગ્રહાલય હોય, પુસ્તકાલય હોય, ખાનગી સંગ્રાહકો હોય, આ હસ્તપ્રત વારસાનું જે છે દસ્તાવેજીકરણ અને સંરક્ષણ હાથ ધરવામાં આવી રહ્યો છે, જેમાં 1 કરોડથી વધુ હસ્તપ્રતોને જે છે ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવામાં આવી રહી છે. બજેટ ફાળવણી જે છે તો આ જે છે એક બીજું મિશન છે, આની સાથે સાથે બીજું નામ પણ જોડાઈ જશે, નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ મિશન જે છે. તો આ નવી પહેલને સમાવવા માટે રાષ્ટ્રીય હસ્તપ્રત મિશન માટે બજેટ ફાળવણી 3.5 કરોડથી વધારીને 60 કરોડ રૂપિયા કરવામાં આવી છે. અને આ નેશનલ મેન્યુસ્ક્રિપ્ટ મિશન એટલે NNM ની વાત કરીશું, એની શરૂઆત 2003માં સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્ર દ્વારા જે છે હેઠળ કરવામાં આવે છે સાહેબ. અને એનો ઉદ્દેશ્ય ભારતનો જે વિશાળ હસ્તપ્રત જો તો આપણા ડેટા હાથથી લખેલા છે, જૂના મેન્યુસ્ક્રિપ્ટ જે છે આપણા બધા, એ બધાને જે છે સુલભ બનાવવાનું, જે છે ડિજિટલ ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે સાહેબ. આની જે છે સ્થાપના વાત કરીએ, ઇન્દિરા ગાંધી નેશનલ જે છે આર્ટ સેન્ટર જે છે એની સ્થાપના 1987માં કરવામાં આવેલી હતી, ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુશન તરીકે. મેન્યુસ્ક્રિપ્ટ એટલે હસ્તપ્રત કોને કહેવામાં આવે છે? આ પ્રકારનું જે લખાણ છે સાહેબ, તો હસ્તપ્રત કાગળ, છાલ, કાપડ, ધાતુ અથવા તાડપત્ર જેવી સામગ્રી પર હસ્તલિખિત જે છે લખાયેલ છે સાહેબ. અને ઓછામાં ઓછી 75 વર્ષ જૂની જે છે મેન્યુસ્ક્રિપ્ટ કોને કહીશું એની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા ધ્યાન રાખી લેજો. પરીક્ષામાં જે છે આ વ્યાખ્યા પણ તમને પૂછી શકે છે. ભારતમાં 50 લાખ હસ્તપ્રતો છે, જે સૌથી મોટો જે છે સંગ્રહ પણ કહી શકાય આની અંદર. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતરેતની જે છે મનીલામાં ધરપકડ કરવામાં આવી છે? પહેલા જાતે પ્રશ્નનો જવાબ આપજો ભાઈ, અને પછી જે છે આન્સર જોજો. તો જવાબ એ ભાઈ યુએસએ નો આવે ભાઈ, આની અંદર ફિલિપાઇન્સ આવે ભાઈ. કયું આવે? યુએસએ નો આવે, ફિલિપાઇન્સ સાચો જવાબ આવે આની અંદર. તો ભાઈ જે છે ખાસ કરીને ફિલિપાઇન્સના પૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે ની મનીલામાં ધરપકડ કરવામાં આવી છે. ફિલિપાઇન્સની જે છે પોલીસે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રોડ્રિગો દુતેર્તે જે છે ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલય એટલે કે ICC ની વાત કરીશું. માનવતા સામેના અપરાધના આરોપો લગાવીને અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ ICC જે છે રશિયાના રાષ્ટ્રપતિ હોય, પછી જે છે આપણે ઇઝરાયલના પ્રધાનમંત્રી બધા વિરુદ્ધ જાહેર કરી ચૂક્યું છે. આ એ જ ICC છે જેના પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે સાહેબ. ફિલિપાઇન્સની પોલીસે મનીલાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી જે છે એમની ધરપકડ કરી લેવામાં આવી છે. 2016થી 2022 સુધી દક્ષિણ પૂર્વ એશિયાઈ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ રહ્યા હતા સાહેબ. એમણે ડ્રગ્સ સામેના જે છે પદાર્થોની સામે જે છે બહુ કડક કાર્યવાહી કરી હતી સાહેબ. અને એવી કાર્યવાહી કરી હતી જેના કથિત પ્રકરણના કારણે જે છે હજારો લોકો, લગભગ 6000થી વધારે લોકો માર્યા ગયા હતા એવો અંદાજો છે. 2022માં જે છે ફિલિપાઇન્સમાં જે છે સત્તા પરથી એમને હટાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના સંદર્ભમાં કયા વિધાન સાચા છે મિત્રો? પહેલું છે સંયુક્ત રાષ્ટ્રની સત્તાવાર અદાલત છે ભાઈ, તો ખોટું છે સાહેબ, એટલે એક તો આવશે જ નહીં સાહેબ. ભારત ICC ના હસ્તાક્ષરકર્તાઓમાંથી એક છે સાહેબ, ના ભાઈ ના, ભારત આમાં હસ્તાક્ષર નથી કર્યા, એટલે જવાબ આવી ગયો ફક્ત 3. શું છે? ફક્ત 3 જે છે જવાબ આવી ગયો આની અંદર. જો આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ કોર્ટ આ વિશ્વની પહેલી ક્રિમિનલ કોર્ટ છે સાહેબ. 4 પ્રકારના કેસોની સુનાવણી કરે છે. કયા? તો નરસંહારના ગુનાઓ હોય, માનવતા વિરુદ્ધના ગુનાઓ હોય, યુદ્ધના ગુનાઓ હોય કે આક્રમણના ગુનાઓ હોય સાહેબ. કોર્ટ આ કેસોમાં જે છે આરોપીઓ સામે જ કાર્યવાહી કરે છે, કોઈ દેશ કે જૂથ વિરુદ્ધ કાર્યવાહી કરતું નથી. આનું હેડક્વાર્ટર હેગ નેધરલેન્ડમાં આવેલું છે અને આની રચના 2002માં કરવામાં આવી હતી. અને ધ્યાન રાખી લેજો, રોમ કાયદો 1998માં જે છે હસ્તાક્ષર કરવામાં આવ્યો અને અમલમાં ક્યારે આવ્યો? 2002માં આવ્યો સાહેબ. રોમ કાયદા અંતર્ગત આની સ્થાપના કરવામાં આવે છે. 125 દેશો આના હસ્તાક્ષર કરતા છે. છેલ્લે 2019માં મલેશિયા અને 2025માં યુક્રેન આમાં જોડાયું સાહેબ. આ ઉપરાંત ભારત છે, ઇઝરાયલ છે, અમેરિકા છે, રશિયા છે, ચીન છે, આમાં પક્ષકાર નથી ભાઈ.
હમણાં જે છે અમેરિકાએ તો શું કર્યો છે, આના ઉપર પ્રતિબંધ લગાવ્યો છે સાહેબ. આ અદાલત સ્વતંત્ર રીતે કામ કરે છે, સંયુક્ત રાષ્ટ્રનો ભાગ નથી અને જે છે તેના નિર્ણયો લેવા માટે યુએનના સમર્થનની જરૂર પડતી નથી. રોમ સ્ટેચ્યુટ ધારો નામની આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા જે સંધિ દ્વારા અસ્તિત્વમાં આવી છે. આ જે છે કોઈ પક્ષકાર નથી આની અંદર. આઈસીસી પાસે જે છે કોઈ દેશ કે નેતા કે કોઈ વ્યક્તિની ધરપકડ કરવાની સત્તા નથી ભાઈ. એનું કારણ છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ પાસે કોઈ પોતાની પોલીસ દળ નથી. એ જે દોષીઓને જે છે દોષિત ઠેરવી શકે છે, ધરપકડ વોરંટ જારી કરી શકે છે, પણ ધરપકડ કરવા માટે એના જે પક્ષકાર દેશો છે એના ઉપર એને આધાર રાખવો પડતો હોય છે, એની પોલીસ પર આધાર રાખવો પડતો હોય છે. ધરપકડ બે પરિસ્થિતિમાં થઈ શકે છે. પ્રથમ, વ્યક્તિનું પ્રત્યારોપણ થવું જોઈએ, એટલે પોતાના દેશની બહાર અન્ય કોઈ દેશમાંથી સોંપવામાં ધરપકડ કરવામાં આવે છે. જેમ કે રશિયા છે તો રશિયામાંથી બીજા ધરપકડ થાય છે. આઈસીસીના વકીલ કરીમ જે છે એ કહે છે કે આઈસીસી કોર્ટ પોતાના સભ્ય દેશો પર વ્યક્તિની ધરપકડ કરવા દબાણ કરી શકે છે અને વિદેશ પ્રવાસ પર જે છે એ વ્યક્તિ જે છે રોક લગાવવામાં આવે છે. બે સંસ્થા જે છે, એક છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ, જેને સંયુક્ત રાષ્ટ્રની જે છે કોર્ટ કહેવામાં આવે છે, યુએન કોર્ટ કહેવામાં આવે છે. એનું નામ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ છે સાહેબ. તો આઈસીજે છે. આ વાત કરીશું. આની સ્થાપના જૂન 1945માં સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અંતર્ગત કાર્ય કરવાનું ક્યારે શરૂ કર્યું? 1946માં શરૂ કરે છે સાહેબ. ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રના બધા જ સભ્યો ઓટોમેટિકલી આના સભ્ય બની જતા હોય છે સાહેબ. આનું હેડક્વાર્ટર જે છે પીસ પેલેસ, આ જે પીસ પેલેસ છે ત્યાં આવેલું છે ભાઈ. આની ઓફિશિયલ લેંગ્વેજ છે ઇંગ્લિશ અને ફ્રેન્ચ. જે છે જે સંયુક્ત રાષ્ટ્રના મેમ્બર નથી એ પણ જે છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની સંધિ પર જે છે હસ્તાક્ષર કરીને આમાં જોડાઈ શકે છે સાહેબ. તો આ પણ જે છે સરસ મજાની. હવે જે છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની અંદર જે છે 15 જજ હોય છે, દરેકનો કાર્યકાળ 9 વર્ષનો હોય છે સાહેબ. અહીંયા એ 15 જજમાંથી એ જોવાનું ખાસ રહે છે. બીજી એક સરસ મજાની વાત કહે છે કે 2 જજ એક જ દેશના ન હોવા જોઈએ એની અંદર, એ જોવાનું ધ્યાન રાખવામાં આવે છે. આ ઇન્ડિપેન્ડન્ટ મેજિસ્ટ્રેટ છે સાહેબ, ગવર્મેન્ટના એજન્ટ નથી આની અંદર સાહેબ. એવરી 3 યર્સ, દર 3 વર્ષે જે છે એને આના જે છે ઇલેક્શન થાય છે સાહેબ. એટલે કે 3 વર્ષે ઇલેક્શન થશે ભાઈ અને 1/3 સભ્યો નિવૃત્ત થશે આની અંદર સાહેબ. આ સિક્રેટ બેલેટ દ્વારા જે છે પોલિંગ થાય છે આની અંદર. તો આ પણ સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન ખાસ ધ્યાન રાખી લેજો. બંને વચ્ચેનો તફાવત જે છે એ ધ્યાન રાખી લેજો. અને બહુ સરસ મજાની ઇન્ફોર્મેશન જે ધ્યાન રાખવાની છે કે વેબ સંકુલના તમામ કોર્સ પર આપને મળી રહ્યું છે 80% સુધીનું ડિસ્કાઉન્ટ. જેમાં જીપીએસસી પ્લાનર કોર્સ નવો આપણો, એમાં તમને 80%નું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સાથે સાથે જે છે સીસીઈની ગ્રુપ એ અને બીની બંનેની તૈયારી કરતા હોય તો એના માટે પણ 12 મહિનાની વેલિડિટી માટે આ બંને કોર્સમાં તમે જે છે અત્યારે હાલ પૂરતા 80% ડિસ્કાઉન્ટમાં જોડાઈ શકો છો. 20,000ની જગ્યાએ 4,000માં, 15,000ની જગ્યાએ સીધા 3,000માં જે છે આ કોર્સમાં એનરોલ કરી શકો છો. તો આજે જ વેબ સંકુલની જે છે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ કોર્સની અંદર એનરોલ કરી લો. આજના 3 પ્રશ્નોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ શું હતી સાહેબ? તાજેતરમાં કયા દેશના વૈજ્ઞાનિકોએ પૃથ્વી પર સૌથી જૂનો ઉલ્કાપિંડ જે છે ખાડો શોધી કાઢ્યો છે? કયા વેદમાં વસુદેવ કુટુંબકમના સિદ્ધાંતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? આ 3 પ્રશ્નોના જવાબ નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. અને બધાને ધૂળેટી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન મને રજા આપો. અને હા, શનિવારે સવારે યુટ્યુબ ચેનલ પર જે છે તમારા માટે એક ધમાકેદાર સેશન લઈને આવી રહ્યો છું, જેમાં જીપીએસસીની અત્યારે 2024-25માં જીપીએસસીએ જેટલા પણ પ્રશ્નો પૂછ્યા એ પ્રશ્નોના જે છે કરંટ અફેર્સના પ્રશ્નો કેવા હતા, આવનારા જે છે આપણે કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ, આપણી રણનીતિ શું હોવી જોઈએ, આ બધાની ચર્ચા જે છે આપણે કરીશું. અને લગભગ 150 જેટલા કરંટ અફેર્સના પ્રશ્નો જે જીપીએસસીની એક્ઝામમાં પૂછાયા છે એનું એક સરસ મજાનું જે છે સેશન લઈને તમારી સમક્ષ આવવાનો છું. તો એ જોવાનું ભૂલતા નહીં. બાય બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત.